કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું બેસનના લાડુ બનાવીશું, પણ આ લાડુ આપણે એકદમ સરસ નથી ચાસણી બનાવવાની કે નથી આમાં કોઈ જાજુ ઘી નાખવાનું। ફક્ત આપણે 1 ચમચી ઘીમાંથી જ તમે જોઈ શકો છો આ મારા એકદમ સોફ્ટ મુલાયમ અને એકદમ પોચા લાડુ તૈયાર થઈ ગયા છે। અને આ રીતે ઉપરથી પિસ્તાથી ગાર્નિશ કરવાના છે। કોઈ પણ ડ્રાયફ્રૂટ તમારા ઘરમાં પડ્યું હોય એના ઉપરથી તમે નાખી અને આ રીતે તમે ગાર્નિશ કરી શકો છો। તો મેં એક ફ્લેવર આપી છે જે ચોકલેટ ફ્લેવરવાળા બનાવ્યા છે। ત્યાર પછી હવે આપણે રેસીપીમાં શું જોઈએ એ આગળ જોઈ લઈએ। તો સૌથી પહેલાં ચણાનો લોટ લીધો છે 1 વાટકી, અડધી વાટકી ખાંડ છે, અડધી વાટકી નાળિયેરનું છીણ છે, 2 એલાયચી છે, ચોકલેટ સિરપ છે અને અડધી વાટકી મલાઈ લીધી છે। બસ આ 6 વસ્તુમાંથી આપણે સરસ આ લાડુ તૈયાર કરવાના છે। તો હવે આપણે આ રીતે એક મિક્સર જારમાં મેં પીસી લીધું છે। તમે જોઈ શકો છો નાળિયેરનું છીણ છે અને ખાંડ નાખી હતી અડધી વાટકી નાળિયેરનું છીણ છે, એને આ રીતે સરસ પીસી અને સાઈડમાં મૂકી દેવાનું છે। ત્યાર પછી હવે આપણે એક પેન ઉપર કંઈ નાખવાનું નથી, ફક્ત ખાલી આપણે લોટને શેકી દેવાનો છે। જેટલો લોટ શેકશો એટલા લાડુ સરસ સ્વાદિષ્ટ અને મીઠા બનશે, એકદમ સરસ। અને આમાં જેટલો લોટ શેકશો એમાં તમારે ઘી બી ઓછું પડશે। તો લગભગ 5 થી 6 મિનિટ સુધી આ રીતે લોટને આપણે સરસ શેકવાનો છે, જ્યાં સુધી એમાં સુગંધ આવશે। જો લોટ તો તમારો જેવો પહેલાં 2-3 મિનિટમાં થોડો લોટ શેકશો તો થોડીક ગુટલીઓ થઈ જશે એમાં, પણ જેમ લોટ શેકાતો જશે એમ થોડોક લોટ હલકો થઈ જશે, એકદમ સરસ પાવડરના ફોર્મમાં આ લોટ ચણાનો આવી જાય છે। તો લોટને શેકવો બહુ જરૂરી છે, જેટલો લોટ સરસ શેકાયેલો હશે તો લાડુ એકદમ સરસ બની જાય છે। તો લગભગ મારી 5 મિનિટ થઈ ગઈ છે, 5 થી 6 મિનિટ થઈ ગઈ હતી અને એકદમ તમે જોઈ શકો છો લોટ બી મારો હલકો સરસ થઈ ગયો છે। ત્યાર પછી મેં એમાં 1 ચમચી ઘી નાખી દીધું છે। અત્યારે મેં મારા માપ પ્રમાણે 1 ચમચી ઘી નાખ્યું છે, પણ આટલા લાડુમાં મારે ફક્ત 1 જ ચમચી ઘી ગયું છે, બહુ ઝાઝું ઘી બી નાખ્યું નથી। તો હજુ આપણે ઘી નાખી અને લગભગ આપણે 2 મિનિટ બધું સરસ મિક્સ કરી દેવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો ઘી નાખતા જ ફરી એકદમ સરસ એમાં ગઠ્ઠા થઈ જાય છે, તો એને તોડવા જરૂરી છે। ત્યાર પછી હવે મેં એમાં જે ક્રશ કરી અને તૈયાર રાખ્યું છે, જે નાળિયેરનું છીણ છે અને પીસેલી ખાંડ છે, એને આ રીતે નાખી દેવાનું છે। અને તમે જોઈ શકો છો મારો ગેસ ચાલુ જ છે, પણ તો બી એકદમ ચાસણી બનતી નથી। નહીતર તમે ખાંડ નાખો કોઈ પણ ગરમ વસ્તુમાં તો ખાંડ એનું પાણી છોડે છે, પણ આમાં બિલકુલ એવું થતું નથી, કારણ કે મેં એની જોડે નાળિયેરનું છીણ નાખ્યું છે। જો નાળિયેરનું છીણ નાખવાથી ચાસણી નહીં બને અને કોઈ તમારા લાડુ છે એ કડક બી નહીં બને। એટલે આ રીઝન નાળિયેરનું છીણ નાખવાનું એ જ છે કે આપણે કોઈ જ ચાસણી કરવાની આ લાડુમાં ઝંઝટ નથી। સિમ્પલ જ તમે ઉપરથી નાખી દો તો બી તમારા લાડુ એકદમ સોફ્ટ અને મુલાયમ અને પોચા સરસ લાડુ તૈયાર થઈ જાય છે। તો હવે આ બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે, સરસ એકદમ આપણે હલાવી અને મિક્સ કરી દીધી છે, એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે। ત્યાર પછી હવે આપણે જે અડધી વાટકી ફ્રેશ મલાઈ લીધી છે, જે આપણે દૂધ લાવતા હોય એની તાજી જ મલાઈ આ રીતે કાઢી લેવાની છે, અને જે દિવસે આપણે લાડુ બનાવવા હોય એ દિવસે ફ્રેશ મલાઈ લઈ અને આ રીતે તમે જોઈ શકો છો મારી અડધી વાટકી મલાઈ અંદર ગઈ છે, પણ તો બી બધું એકદમ માવાના ફોર્મમાં આવી ગયું છે, કારણ કે પેન એકદમ છોડવા માંડ્યું છે। અને સરસ આ રીતે દબાઈને મસળીને આપણે બધું સરસ એક સરખું મિક્સ કરી દેવાનું છે। જેટલું મિક્સ કરશો એટલું સરસ ખાંડ અને જે નાળિયેરનું છીણ છે એકદમ સરસ મિક્સ થઈ જશે આ રીતે। અને સાઈડમાં બી ચોટ્યું હોય એ બી સરસ આ રીતે લઈ લેવાનું છે। તો લગભગ 2 મિનિટ આ રીતે સતત આપણે હલાવતું રહેવાનું છે મલાઈ નાખ્યા પછી, કારણ કે મલાઈમાંથી એકદમ સરસ ઘી છૂટું પડે છે। એટલે મલાઈ નાખવાનું રીઝન જ આ છે કે તમારે એનો ઘીનો બિલકુલ ઉપયોગ ઓછો કરવો પડે છે આ લાડુમાં। અને જો તમારા ઘરમાં મલાઈ ના હોય તો તમે આની જગ્યાએ મિલ્ક પાવડર લઈ શકો છો, પણ આ વખતે મેં મિલ્ક પાવડર વગર જ આ રીતે બહુ ચાસણી કર્યા વગર જ આ લાડુ એકદમ સરસ સોફ્ટ અને મુલાયમ તૈયાર થઈ જાય છે। તો હવે આ મારું મિશ્રણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને ચારે બાજુથી તમે જોઈ શકો છો એકદમ સરસ પેન છોડી રહ્યું છે। તો આ રીતે હવે આપણે
નીચે ઉતારી લેવાનું છે અને તમે જોઈ શકો છો થોડુંક ઠંડુ થયું છે ત્યાર પછી આ રીતે લાડુ વડે એનો આકાર બસ આ રીતે બની જાય છે। જુઓ આ રીતે તમે જોઈ શકો છો જેવી રીતે આપણે લાડુની ગોળી વાળતા હોય એવો સરસ વળી જાય છે। જો તમારું સારું મિશ્રણ નહીં થયું હોય તો આ રીતે ગોળી વળશે નહીં, છૂટી પડી જશે। તો આપણું આ મિશ્રણ એકદમ સરસ પરફેક્ટ બન્યું છે। ત્યાર પછી હવે આપણે એના 2 ભાગ પાડી દેવાના છે। તમે જોઈ શકો છો જુઓ આમાંથી એકદમ ઘી અને તેલ છૂટું થાય પડે છે, કારણ કે જે આપણે નાળિયેરનું છીણ નાખ્યું છે એમાંથી બી એકદમ સરસ તેલ છૂટે છે અને જે મલાઈ નાખી છે એમાંથી બી ઘી છૂટું પડે છે। ત્યાર પછી હવે ચોકલેટ સિરપ લેવાનો છે અને આ ચોકલેટ સિરપ ચોકલેટવાળું છે, તો એના આપણે એક ફ્લેવર એની બી લાડુમાં આપવાની છે। મેં કોઈ આમાં કલરનો ઉપયોગ નથી કર્યો, કારણ કે જુઓ કલરનો ઉપયોગ કર્યો હોય તો તમારા હાથમાં એકદમ બધે જ ચોંટી જશે, પણ સિરપ નાખવાથી કોઈ પણ હાથમાં ચોંટતું નથી કે કોઈ પણ વાનગી બી એકદમ ટેસ્ટી બને છે। તો જેટલું બને એટલું આપણે કલરનો ઉપયોગ નહીં કરવાનો, આવી રીતે સિરપનો ઉપયોગ કરશો। આ સિરપ ઘણી બધે સ્વાદમાં આવે છે, કેવડામાં આવે છે, રોઝ એસેન્સમાં આવે છે। તો સિરપનો જેટલો બને એટલો ઉપયોગ કરીશું તો લાડુ આપણા સ્વાદિષ્ટ અને સરસ બને છે। ત્યાર પછી તમે જોઈ શકો છો જુઓ આટલું બધું ઘી એમાંથી રિલીઝ થઈ રહ્યું છે જે આપણે મિશ્રણમાંથી। તો હવે આપણે લાડુ વાળી દેવાના છે। તો હવે આપણે જે બેસનનું પહેલું મિશ્રણ લીધું છે, રિયલ બેસનના લાડુ બનાવવા છે એના આપણે લાડુ બનાવી દેવાના છે અને એકદમ આસાનીથી આ લાડુ વળી જાય છે। જો તમારું મિશ્રણ પહેલેથી સારું નહીં હોય તો તમારા લાડુ આ રીતે વળશે જ નહીં, બધા લાડુ છૂટા પડી જશે। તો જો તમારો લોટ એકદમ સરસ શેકાયેલો હશે તો જ તમારું સરસ મિશ્રણ બનશે। તો આ રીતે મેં લાડુ તૈયાર કરી દીધા છે અને આસાનીથી સરસ આ લાડુ બની જાય છે। તો હવે આપણે જે બેસન રિયલ છે એ એક લાડુ તૈયાર થઈ ગયો છે। હવે આપણે જે બીજું પોષણ છે જે ચોકલેટવાળું છે એના લાડુ કરવાના છે તૈયાર। તો આ એક જાતની મીઠાઈ જ થઈ ગઈ છે। આપણા ઘરમાં કોઈ પણ ફેસ્ટિવલ હોય અથવા કોઈ પણ તહેવાર હોય તો બી તમે આ લાડુ બનાવી અને આગલે દિવસે રાખી શકો છો। તો હવે આપણે આ લાડુને બી સરસ વાળી દેવાનું છે, ચોકલેટ સિરપવાળું છે એને બી। તો તમે જોઈ શકો છો આ લાડુ બી મારો તૈયાર થઈ ગયો છે અને છે ને એકદમ સરસ આ મીઠાઈ સરળ એકદમ, કારણ કે આમાં બહુ ચાસણીની બી ઝંઝટ નથી અને બહુ જાજુ ઘી બી પડ્યું નથી, તો બી આપણા લાડુ એકદમ સરસ તૈયાર થઈ જાય છે। તો આ મારા લાડુ સરસ વાળી અને તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો લગભગ એક જ વાટકીમાંથી બેસનમાંથી લગભગ કેટલા 7-8 લાડુ તૈયાર થઈ ગયા છે આપણા। તો હવે આપણે એક પ્લેટમાં સર્વ કરીશું। આ રીતે તમે જોઈ શકો છો એકદમ જે બજારમાં મીઠાઈવાળાની દુકાન મળે છે એવા જ આપણા લાડુ તૈયાર થઈ ગયા છે અને ઉપરથી મેં આ રીતે પિસ્તાથી ગાર્નિશ કર્યું છે। તો બહુ જ આ સરસ આસાનીથી રેસીપી તૈયાર થઈ જાય છે, તો જરૂરથી ટ્રાય કરજો। અને જો તમને બધાને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો। અને ન્યૂ સબસ્ક્રાઈબર ઓર હજુ સુધી વિધિ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। અને હું હજુ તમને એક લાડુ તોડીને બી બતાવીશ તો તમને ખબર પડશે કે મારો લાડુ કઈ ટાઈપનો બન્યો છે। એકદમ સરસ આમ મોઢામાં મૂકતા જ એકદમ તૂટી જાય એવો લાડુ આ તૈયાર થઈ જાય છે। તો આ રીતે હું તમને એક લાડુ આ રીતે તોડીને બતાવીશ। તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને મુલાયમ આ મારો લાડુ જુઓ બજારમાં મળે એ ટાઈપનું મારું જે મિશ્રણ છે એ ટાઈપનું તૈયાર થઈ ગયું છે। અને હું હાથથી આ રીતે તમને મસળીને બતાવીશ કે જરા બી મારો લોટ જે બેસન છે એ ચીકણો લોટ થયો નથી, એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ સરસ મેં આ લાડુ તમને બતાવ્યા છે। તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો। તો આ રીતે મારી રેસીપી મીઠાઈના લાડુ છે જે બેસન લાડુ ને ચોકલેટની ફ્લેવર નાખી અને આ રીતે મેં લાડુ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે। તો જરૂરથી લાઇક, શેર અને જ્યાદાથી જ્યાદા તમે મારા વિડીયોને શેર કરજો। તો બધાને જય શ્રી કૃષ્ણ।